કેટલા સરસ સરસ ડ્રેસ ને સાડીઓ ને. હા હા, બહુ સરસ સરસ ડ્રેસ ને સાડીઓ તો મારા માટે મંગાવવાના છો? તારા હાટું હું લેવા મંગાવું ભાઈ? કેમ, હવે તમારી ઉંમર છે કે ડ્રેસ પહેરવાની? તો હું ક્યાં કહું મારી હાટું મોબાઈલ દઈ દે મને. નહીં આપું. તારો મોબાઈલ મેં કોઈ દે એમ સીન્યું હશે લાય આપી દે. સવારથી હું જોઉં છું તમને, તમે આખો દિવસ મોબાઈલ જ લઈને બેઠા હોવ છો, કઈ ઘરના કામ નથી કરાવતો મને. આમ કેમ થોડી હાલે? તો ઘરના કામ હું લેવા કરું? તો કોણ કરે? બધું કઈ મેં ઠેકો લીધો છે કે હું એકલી જ કરું? હા, તું મારી દેરાણી છો, તારે જ કરવું પડે ને. આ હું પૈણીને આવી ને ત્યાંની હું ઢવડું છું. વાહ, બહુ સરસ. એટલે તમે મને કઈ બતાવો છો કે ત્યાં સુધી મેં કર્યું, હવે તું કરી બતાય. પણ એવું નહીં થાય. હા, હવે તો હું કરીશ એટલું એટલું તમે પણ કરશો. હું લેવા કરી? આ હું પૈણીને આવી ને ત્યાંનું બાએ કામ મૂકી દીધું. હવે તું પૈણીને આવી ને એટલે હું કામ નહીં કરું. એટલે બહારના કામ મારે કરવાના, ઘરના મારે કરવાના, બધાય મારે કરવાના. તમારા છોકરાને સ્કૂલે મૂકવા મારે જવાનું. વાહ, આ તો જવું પડે. અમે તમારી ઉંમરના હતા ને ત્યારે અમે છે ને આખા ઘરનું કામ કરતા અને હાડળ વાડીનું કામ કરતા. તમે નવાઈ નથી કરતા. કહેતી હતી હું પહેલેથી જ મારી મમ્મીને કે અમારી જેઠાણી જેવા દેખાય છે ને એવા છે જ નહીં, બહુ જબરા દેખાય છે. પણ અંદરથી તો ખબર નહીં, બહુ વધારે પડતા કાટ છો તમે તો. વારે વાહ, તો તે વ્યવહાર તોડી નાખવો તો હું લેવા રાખ્યું? હા, તમે તો એવું ચાહો છો ને કે હું અહીંથી જતી રહું, પણ હું નહીં જાઉં. જેટલું કામ તમે કરશો એટલું જ હું કરીશ, બાકી નહીં થાય. બસ. તો પણ કર ને, કરવું જ પડશે. હા, શું કરવું પડશે? કામ તો કરવું જ પડશે. હું નહીં કરું, જેટલું તમે કરશો એટલું જ હું કરીશ. વારે વાહ, હું કરું એટલું તું કરી. આ વારો તારો છે ને મૂકી જ દેજે તું, બરાબર છે? હા, હવે તો એવું જ ચાલશે. અને આજે છે ને જમવાય નહીં બને, યાદ રાખજો. જમવાનું બહારથી લઈ આવો કાં તો તમે બનાવો, હું નહીં બનાવું. આદાબ તું મને હેનો દેખાડશો? કેમ ન દેખાડું? તમે જેઠાણી થઈને આવા ધંધા કરી શકતા હો તો હું કેમ ન કરું? કેવા ધંધા એટલે તું કેવા હું માંગે છે? આ મોબાઈલ લઈને બેસી રહ્યો છો, શું કામ બેસી રહ્યો છો મોબાઈલ લઈને? હા, તો તું મોબાઈલ લઈને બેસો એ તને નથી દેખાતો હે? હું તો કામ કરતી હોઉં છું, તમને ખબર છે, હું બધા મોબાઈલ થી જ કામ કરતી હોઉં છું. હા, તો અમારે મોબાઈલ માં લાઈટ કામ છે. અમને હું અભણ છે તેનો મતલબ એવો નથી મોબાઈલ લેતા નું આવડે. માની લીધું ને કે તમે અભણ છો? મને ખબર જ હતી કે તમે એક દિવસ તો માની લેશો કે તમે અભણ છો, એટલે તમારામાં બુદ્ધિ અમને છાંટોય નથી. આ તો છે ને બોલવામાં ભાન રાખજો હો. હા, હવે તમે મને શીખવાડશો. તમે મને પ્રેમથી રાખી હોત ને તો હું પ્રેમથી જ રહી હોત, પણ ના, તમને આવડ્યું નહીં મારી જો પ્રેમથી રહેતા. તમે તો મને પોતાની ઉંગળી પર નચાવવા માંગો છો, હું નાચીશ નહીં, સમજી ગયા? બોલવામાં છે ને થોડો ધડો રાખ ને તો સારું છે. આ છે ને નકરા પટાકાની જેમ તૈયાર થઈને ફરીએ ને રૂપાળા થઈને રખડીએ ને એમાં કઈ હારા ન લાગી. મેં કીધું તું પહેલા જ તમને કે તમે મંગળસૂત્ર કરાવ્યું ને તો મારું કેમ ન કરાવી દીધું? તો મારે મંગળસૂત્ર પહેરવું નથી એટલે હું જીન્સ ટી-શર્ટ પહેરીશ. હું શું કામ સાડી પહેરું? પહેરો તમે એકલા, તમારે મંગળસૂત્ર પહેરવું છે તો આંગળી ઉપર આંગળી માંડવાનું મૂકી દે, હારું નથી આ. હા હા હા, તો હું હારું છે? આ તમે જે કરો છો હારું છે? તમારે બેસી રહેવું છે પગ પર પગ ચડાવીને અને બસ જોયા કરવું છે કે દેરાણી શું કામ કરે છે, શું કામ કરે છે. બસ આ ધંધો કરો તમે. તો તને છે ને કઈ આરતી ઉતારીને બેહાડવા હાટું નથી લાવ્યા. બધા સોસાયટી વાળા વાતો કરે છે કે તારી જેઠાણી બગડી ગઈ છે. પેલા રૂપાળું આખા ઘરનું કામ કરતી હતી, હવે કાંઈ નથી કરતી. આ બધા કહે છે હું એકલી નથી બોલતી. કોણ છે એ? લાય તો મારી સામે લાય તો કોણ છે સોસાયટી વાળી? એમ કોઈ સામે નો આવે, બધા પીઠ પાછળ જ બોલે, કઈ સામે નો બોલવા આવે કોઈ તમારી. અને ડાકણ ને કઈ ડાકણ કહેવાતું હશે, બધાની મત મારી ગઈ છે, તમારી સામે બોલવા આવશે. તું છે ને હજી તને કહું છું બોલવા ધડોરાક બોલતા મને આવડે છે, પણ અમે મર્યાદામાં રહું છું. આ છે ને ખાનદાન બાપની દીકરી, શું સંસ્કાર આને કહેવાય? હાડી પહેરવી, મંગળસૂત્ર પહેરવું, ચેથો કરવો આને કહેવાય. આ સાંડલોય નથી છોડતી, કપાળમાં સાંડલોય નથી છોડતી. આ ઘડિયાળું હું પહેરશો? કામ કરવું પડે એટલે ઘડિયાળું પહેરી રે, પાણીમાં પલ્લે એટલે કે મારે પાણીમાં હાથ ન પડાય, ઘડિયાળ પહેરી એમ કરીને બાના કાઢાય. કા સવાર માટલા કોને ભર્યા, કચરા કોને વાળ્યા, પોતા કોને કર્યા, કોને કર્યું બધું ઘરનું કામ? તમે કાંઈ નથી કરતા, ખાલી જીબડી હલાવતા આવડે તમને. હા, નવાઈ કરી દીધી એટલા કામ કર્યા. એમાં તો સંભળાવા મળી આજે એક દી કામ કર્યું, એમાં તો નોખી નવાઈ ની કામ કરે. હવે તો કામ નહીં જ થાય. બસ કામ હે ને નો થાય. અમે અમારા બાપના ઘરેથી આવ્યા ને કઈ બધું શીખીને નહોતા આવ્યા, અહીંયા આવીને બધું શીખી ગયા. તો શીખો ને કરો. આ તો છે ને હું ભેગી છું ને તે સારું છે તારું બધું ઢહડું, બાકી આ તારું કામ કોઈ કરવા નવરું નથી. તમે હું ઢેડ્યું મારું મને એ બતાવો, એ તો બતાવો કે તમે હું ઢેડ્યું મારું કામ. અરે હું આવી ને એ દિવસે તમે રૂઆબ જમાવો છો મારી ઉપર કે તું આમ કામ કરી લે, તું આમ કામ કરી લે. બધું કામ તમે મારી પાસે કરાવડાવો છો અને પોતે ઓર્ડર જ ઠોકા કરો છો. બસ એ તો બધાને ખબર હશે, બે આંખે જેને દેખાય ને બધા ભાળે છે કોણ કેટલું કામ કરે છે. હું આવા દો ને તમારા દિયર ને, મારા ઘરવાળા ને આવા દો. બધું નો કહું તો કેજો મને. હા, એ જ આવડે છે, સાપલા વેડા આવડે છે, નકરા ભાઈડા ને કાન ભેળા કરે બેઠી બેઠી. હા તો સારું છે ને, એટલીસ્ટ એને તો કહું છું, તમને તો કીધાનો અસર નથી કાંઈ. આ તારે છે ને બાંધવા જોવે છે, બરાબર છે? આ તારી કરતા છે ને નોખી થઈ જાવ તો તને ભાન થાય ઘરના કામ કેમ કરાય. વાહ, એટલે નોખું થવાનું તો તમારા મગજમાં છે જ, પણ હું એમ થાઈશ નહીં નોખી, સમજી ગયા તમે? ક્યાંથી થા? ક્યાંથી નોખી થા? તને ખબર છે
મારી જેઠાણી છે ત્યાં બધો હરવાળો લઈ લે, મારે જ્યાં જવું હોય રખડવા ત્યાં હું જઈ શકું, બાર પાર્ટીઓ કરવા જઈ શકું, મારી જેઠાણી ડેડા કરશે એટલે. બહુ વધારે બોલો છો તમે હો ભાભી. હા હાસુ કીધું એટલે આખરું લાગ્યું ને. હા મને ખબર જ હતી, મને ખબર જ હતી કે હાસુ બોલીને એટલે કાનમાં કીડા પીડા હોય ને એવું ખોટું લાગે. લાગે જ ને. મને તો તમે એવા ખટકો જ છો. જે દિવસે મારા પપ્પા બીમાર પડે ને તમે મને ન જવા દીધી, એ દિવસથી મને ખબર છે કે તમે બહુ વિચિત્ર છો. તમે જેટલા હારા દેખાવ છો ને એવા છો જ નહીં. હું તમને કોઈ દિવસ માફ નહીં કરું. તમારા ઘરે એવી કઈ ઉપાધિ હશે ને તમને નહીં જવા દો, યાદ રાખજો. મેં નહોતી ના પાડી, બાએ ના પાડી હતી. બાને કે ને જાને ત્યાં તો મિયાન મીંડળી થઈ જાય, ના તો કઈ નથી બોલતી. બાને તમે જ ચડાવ્યા હતા, એ બી મને ખબર છે કે બાને કોને ચડાવ્યા હતા. કાન ભમેડી નું કામ છે ને તમારું છે, એટલે તમને બધું એવું જ દેખાય કે કામિની આ જ કરતી હશે, કામિની આમ જ કરતી હશે, પણ એવું કઈ નથી. એ ધંધા તમારા છે, મારા નહીં. જેવી હું ઘરની બહાર નીકળી નથી કે તમે બાના કાન ભરવાનું ચાલુ કર્યા નથી. એટલે જ બા કહેતા હતા કે હવે બધી પ્રોપર્ટી છે ને હર્ષના નામ પર કરી દેવી છે. એમને તો કઈ બોલે નહીં બા. હું વાત છે મારી ફૂલાવાની જરૂર નથી, પણ મેં આ વસ્તુ થવા ન દીધી. સમજી ગયા? કેવા વિચાર તારા, કેવા વિચાર છે. આ કામિની આવા વિચાર ન રાખ તો દુખી થાય હો, સારું નથી. આ શું કહો તને, જો ભગવાન મને છોકરા કાલ મોટા થઈ જાય તો એમનો વિચાર કરી ને તો વધારે સારું. બસ આવી ગયા ને. હવે લગ્ન ને 2 વર્ષ છે, હવે કાંઈક એનો વિચાર કરી કે હટ છોકરા થાય મોટા. કોણ રાખશે મારા છોકરાને? રાખશે કોણ? હા કા એટલે તાર ભેગું રહેવું છે એમ કે ને. એટલે મારે ભેગું રહેવું છે કારણ કે મારા મા બાપના સંસ્કાર છે. બાકી તમારે મને નથી રાખવી ને, એ તો તમારા સંસ્કાર દેખાય છે. આ સંસ્કાર દેખાય છે પગની પાની થી તે માથાના કપાળ સુધી. એટલે તમે કેવા શું માંગો છો? એટલે ઈ જ કે છે ને ખાનદાન બાપના ઘરની દીકરી હોય ને, સંસ્કારી હોય ને, તો એક તો હેથો, સાઈનલો ને મંગળસૂત્ર. એટલે આ બંધ કરી દો, હું જાઉં છું, મને ભૂખ લાગી છે. બરાબર? બોલતા નહીં હો, ફોન નહીં મળે. ફોન આપીને જાવ મારો એમ કહું તને. નહીં આપું ફોન, અમારી જોડે જ રહે. તો ઉતાર જે તે કે મારે આવ જાવ જે થાય તોડી લો. તો જોયું જેમ ફાવે એમ બફાટ કરે છે. આ તો બાને હું કાઈ નથી કેતી, ફોન કરીને કેવું છે તમે દેહમાંથી અહીંયા આવો ને ખબર પડે કે આ મારી હારે કેવું વર્તન કરે છે. સહી હોય તે 1.5 હાથનો ઝીપડો ઓકારે મારી હારે. આનાથી હું હાવ કંટાળી ગઈશ. હવે તો છે ને સુધું થઈને જ રહેવું, ખબર પડે કેમ એકના બે થાય. ફોન આપી દે મારો એમ કહું તને, નકર હું તારો ફોન લઈ લે. હાલી એ લોક મારી રાખ્યો છે તો ખુલશે નહીં. મારો ફોન માં કઈ લોક છે નહીં. મારો ફોન આપી દે એમ કહું છું, નકર હું તારા બોસ ને ફોન કરી, મારી પાસે નંબર છે ડાયરીમાં. શું કીધું? શું કીધું? શું કીધું? કોને ફોન કરશો? હા બોસ નું નામ લીધું તો આમ દોડી દોડી આવી. હે ફોન નહીં મળે. મારો ફોન આપી દે. નહીં મળે ફોન. મારો ફોન આપી દે એમ કહું છું. મારો ફોન નહીં અડવાનો છો, તૂટેલો છે ને. અને મારા બોસ ની ધમકી કેમ આપો છો મને? કા તું એનથી બીસો એવું લાગે છે મને. કોઈ બાપુ નથી બીસતું, પણ આ તો શું કહેવાય કે બોસ કહેવાય. અમને નોકરીથી કાઢી મૂકે તો હું કરું? તમારી હાથે ઘરમાં રહીને ઝઘડા કરવા મારે? તો હું ક્યાં કહું તું મારે ઝઘડો કર. તને બાંધતા આવડી ગયું છે, દી ઉગે ને બાંધવું. ઘરે હોય ને એટલે દી ઉગે ને બાંધવું. મારા બોસ નું નામ કેમ લીધું? લીધું એક વાર ને 70 વાર બોલ હું કર લે તું. અને એમને ફોન કરવાનું વિચારતા નહીં. બરાબર? કરી હસતે, હવે તો કરી હસતે. તમારા ફોન માંથી નંબર જ કાઢી નાખીશ. વો જોઉં છું કેમ કાઢાઈશ. અરે જોઈ લેજો. તમારી પાસે ડાયરી છે, ઉપાધિ કરીમાં તું તાર. ડાયરી તને એમ છે ને હું હોશિયાર છું, તો હું તારી કરતા ડબલ હોશિયાર છું. હું દેહમાં મોટી થઈ. એનો મતલબ એવું નથી કે હું ગામડાનું ભૂથું છું. પોતે શહેરમાં સિટીમાં રહીને જાણે હું જ બોસ ની દીકરી. બોલ લીધું? હા ગામડાનું ભૂત જાતે જાતે સ્વીકાર લીધું. વાહ! તું છે ને મારે મગજમારી નો કર ખોટી. બરાબર છે? મારો મગજ આમનામ ખવાઈ ગયો તારી વાહે. એટલે હું એમ કઉ છું કે ગમે તે થાય, ફોન માંથી નંબર નીકળી જશે, ડાયરી માંથી નંબર નીકળી જશે અને ફાટી જશે પન્ના. તો મેં ઓફિસ જોઈશ એટલે ડાયરેક્ટ મારા ઓફિસે આવશો. એ ભાઈ શાંતિ રાખો ને, ઘરના ઝઘડા ઓફિસ સુધી ન પહોંચાડવાના હોય. બુદ્ધિ છે? હું ભાઈ નહીં બાઈ છું. દેખાય જ છે બૈરું મારા જેઠનું. સારું નહીં. હવે આંબળી લો કાન ખોલી. અત્યારની રસોઈ તમે બનાવશો ને હું જમીશ. હું લેવા બનાવું? કેમ? બનાવી ન કર કાઈ નહીં. આવી કેવી દાદાગીરી કરો તમે? એક જ ઘરમાં રહેવાનું, એક જ છત નીચે રહેવાનું, આવા ઝઘડા? અરે હદ છે હદ. જેઠાણી છો મારા, તમારે તો મને આ મોઢામાં કોળિયા મૂક્યા પછી. મારા છોકરાને કોળિયા નથી દેતી, તને હું લેવા દઉં? એને દઉં ને મારા છોકરાને કોળિયા મોઢામાં દઉં તો કાલે વાર ઈ મને મોઢામાં કોળિયા દે, તને હું લેવા દઉં? જાને તું. વાહ! એટલે તમે તમારી ઓકાત બતાવી દો છો કે તમે આવા છો. પોતાના દીકરાની નથી થતી આ ભાઈ, એ મારી હું થવાની? હું તો ખોટા બ્રહ્મા જીવું છું. મારા બ્રહ્મા રહેવું જ ન જોઈએ ખરેખર કહું તો. હે હા તો જાઓ, બ્રહ્મા નહીં રહેતી, જા મસ્ત રસોઈ મૂકી દે. હું નહીં જાઉં, તમારો ડે પર તો ક્યારેય નહીં જાઉં. અહીંયા જ બેસ. બળ પડે મેડમ નો મેકઅપ વયો જાય શું લાગે એટલે.
હા તો તમે જાઓ, તમે કા મેકઅપ કર્યો છે, જાઓ. તે હું કઈ નોકરાણી છું આ ઘરની? તો હું કઈ નોકરાણી છું કે તમારો ઓર્ડર ફોલો કરીશ? તો પરણીને આવી ને ત્યારથી અમે નોકરાણીની જેમ દઈડું શું કામ બધું. હું બહારના કામે કરું છું, કમાઈને લાવું છું ઘરમાં, ત્યારે તમે ખાવ છો, બરાબર? એટલે મને ન શીખવાડો આ બધું. તો ઈ પાવર છે ને મૂકી દેજે, આપણે નથી જવું નોકરીએ, કરો ઘરના કામ, બરાબર? એ ના ભાઈ હો, ના 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 ના, આવું બોલતા નહીં ભાભી, આવું બિલકુલ ન બોલતા. ના રે ના, મને આપણે તો નોકરી કરવાની ગમે, હું ઘરના કામ હા કરીશ, બસ તમે કહેશો તો થોડા ઘણા કામ કરીશ, પણ મહેરબાની કરીને આવા જુલુમ ન કરતા. મારે છે ને મગજમારી નહીં કરતી, લાય મારે ફોન આપી દે. પણ તો નહીં મળે, હું જાઉં છું. ફોન આપીને જા, શું નકર કામ આપણે છે નોકરી પણ? નથી જાવું. આપણે મારે નહીં, રીલ્સ નહીં, નહીં, જોવાની, બાપા. મારે રીલ્સ જોવાની હોય તો મને છે ને મગજમારી ન કરવાની યાર, બરાબર છે? રીલ્સ જોઈને મગજ બેલ મારી ગયું તમારું. તું મને ઠોકાવી મારશો. ના 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 ના, મેં ઠુવા નહીં માર્યા, હું તો ખાલી આમ કરતી હતી. હું જાઉં? જા, હું રસોઈ બનાવીશ. આ તે બનાવે જ ને. કઈ નહીં કઈ નહીં.